નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલ્લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થાઓ, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા એક સંયુક્ત પહેલ શરૂ કરવામાં આવી છે. આ સંસ્થાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સહકાર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા બદલ તેમના 75મા જન્મદિવસ નિમિત્તે આભાર વ્યક્ત કરવા માટે એક પોસ્ટકાર્ડ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના સહકારી વિભાગ દ્વારા ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ અને સભાસદોને મળી રહેલા લાભો અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. આ અભિયાન અંતર્ગત હજારો પોસ્ટકાર્ડ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને આભાર સંદેશ લખવામાં આવશે. આ પહેલ સહકારી વિભાગની વિવિધ યોજનાઓ જેમ કે સહકારી દૂધ ઉત્પાદક પ્રોત્સાહન, કૃષિ ક્ષેત્રે સરળ નાણાકીય સેવાઓ, સહકારી ખરીદ વેચાણ સુવિધાઓ અને ગ્રામીણ વિકાસ માટેના સહકારી માળખા અંગે જાગૃતિ વધારવાનું પણ કામ કરાશે. આ ઝુંબેશ દ્વારા સહકારના મૂલ્યોને વધુ મજબૂત બનાવી સભ્યોને પ્રોત્સાહન આપી અને ભારતના સહકારી આંદોલન પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાની તમામ સહકારી સંસ્થાઓ આ ઝુંબેશને સફળ બનાવવા માટે સક્રિય રીતે પ્રયાસ કરી રહી છે, જેથી સહકારી આંદોલનના સૂત્ર સહકારથી સમૃદ્ધિને વધુ વેગ આપી શકાય અને સહકારી ક્ષેત્રની એકતા, પ્રતિબદ્ધતા અને પ્રગતિશીલતા ઉજાગર કરી શકાય.